નમસ્કાર. રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌ મીડિયાના, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયાના સૌ કોઈ મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌને આવકારું છું. મિત્રો, આપ સૌ જાણો છો તેમ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમણે ભારત દેશને એક નવી ઊંચાઈ આપી અને વિશ્વમાં એક પ્રથમ પંક્તિનું સ્થાન અપાવ્યું છે. એમણે એમના વિચારથી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલ નો અમલ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું, પરંતુ વિપક્ષની નારી શક્તિ વિરોધી માનસિકતાને કારણે આ સુધારા બિલ પાસ ન થઈ શકે. બહુ કમનસીબી કહેવાય. માતાઓ, બહેનો જે ભારત દેશમાં પ્રગતિ કરી રહ્યા છે, એમના વિકાસને રૂંધવાની આ એક પ્રતિક્રિયા હતી અને એના ભાગરૂપે આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી વચ્ચે આ પ્રેસ કોન્ફરન્સમાં માર્ગદર્શન અને આપ સૌ સાથે વાત કરવા માટે અમારા પ્રદેશના મહામંત્રી, માંડવીના ધારાસભ્ય આદરણીય અનિરુદ્ધભાઈ દવે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને રાજ્ય સરકારના મંત્રી શ્રી આદરણીય રીવાબાજી એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ બંને અમારા આગેવાનશ્રીઓ આપ સૌ સાથે આ બાબતની વાત કરવાના છે. ત્યારે હું અનિરુદ્ધભાઈ દવેને વિનંતી કરીશ કે આ વિષય ઉપર આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી આદરણીય રીવાબા, અમારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ ભાઈ શ્રી માધવભાઈ, મારા સાથી ધારાસભ્યો બેન શ્રી ભાનુબેન, દર્શિતાબેન, ઉપસ્થિત સૌ ભગીનીઓ, અમારા પ્રેસ મીડિયાના ભાઈ શ્રી રાજુભાઈ અને ઉપસ્થિત આપ સૌ પત્રકારો, આપ સૌને યાદ હશે કે લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી આપણા દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી શ્રીએ એક આહવાન કર્યું હતું કે ભારતના નવયુવાન 1 લાખ ભાઈ બહેનો સક્રિય રાજનીતિમાં, અને જ્યારે 1 લાખ ભાઈ બહેનોને સક્રિય રાજનીતિમાં આવવા માટેની વાત થતી હોય ત્યારે બહેનો માટેની વ્યવસ્થા એ થાય એ સંદર્ભની અંદરની વાત. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર બહેનોનું જ્યાં જ્યાં પ્રતિનિધિત્વ છે ત્યાં એ પ્રકારે બહેનો પોતાનો અવાજ અને પોતાનું કામ કરી રહ્યા છે. ભારતના બંધારણના ઘડવૈયાઓ પૈકી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ એવું કહ્યું હતું કે ભારતના વિકાસમાં મુખ્ય ભાગ નિર્ણાયક વસ્તુ તરીકે, નિર્ણાયક તબક્કા તરીકે, નિર્ણાયક પોસ્ટ ઉપર રાજનીતિમાં પણ મહિલાઓની સક્રિય ભાગીદારી આવશ્યક છે અને બહેનો એ સુપેરે રીતે ચલાવતા હોય છે. એના અનેક દાખલાઓ આપણી પાસે ઉપસ્થિત છે, એટલે એને હું પુનરાવર્તન કરતો નથી. વિષય છે સાંપ્રત સમયની અંદર કોંગ્રેસ દ્વારા જે પ્રકારે બહેનોના અધિકારોને અટકાવવામાં આવ્યા છે અને બહેનો એ આદિ અનાદિકાળથી સનાતન પરંપરાથી આપણી બહેનોએ સદૈવ માનવજાતના કલ્યાણ માટે પોતે સક્રિય યોગદાન આપ્યું છે. ત્યારે રાજનીતિની અંદર પણ ધારાસભા અને લોકસભા આ બંનેમાં મહિલાઓનું સક્રિય યોગદાન મળે અને 33% એમને આરક્ષણ મળે એના માટેનું બિલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાવ્યા હતા. અને હમણાં છેલ્લા 3 દિવસની જે લોકસભાના સ્પેશિયલ સેશનમાં તમે જોયું છે કે સ્વયં પ્રધાનમંત્રી શ્રીએ
લોકસભાના ફ્લોર ઉપરથી એવું કહ્યું કે આ બિલની ક્રેડિટ તમને જોતી હોય તો તમે રાખો, કોંગ્રેસ રાખે, અમને ક્રેડિટ નથી જોતી, અમને માત્ર ને માત્ર મહિલાઓનું કલ્યાણ થાય અને મહિલાઓનો સક્રિય ભાગ રાજનીતિમાં આવે એના માટેનો આ બિલ છે, એમાં તમે સહયોગ આપો. પરંતુ કોંગ્રેસ અને ઇન્ડી એલાયન્સની મનસા માત્ર પોતાના પરિવારની બહેનોને જ ભાગ મળે, સામાન્ય પરિવારની બહેનો, સામાન્ય પરિવારની મહિલાઓ સક્રિય રાજનીતિમાં ભાગ ન લઈ શકે એવી મનસા રાખીને એમણે આ બિલનો વિરોધ કર્યો છે. અને એ બિલનો જ્યારે વિરોધ કર્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એમની મનસાનો વિરોધ કરે છે કે દરેક બાબતમાં કોંગ્રેસને રાજનીતિમાં વિરોધ કરવો હોય. જે તે વખતે દેશના પ્રધાનમંત્રીશ્રીએ જનધન ખાતું પ્રારંભ કરવા માટેની વાત કરી તો જનધન ખાતાનો વિરોધ કર્યો. ડિજિટલાઇઝેશનની જ્યારે વાત કરી તો ડિજિટલાઇઝેશનનો વિરોધ કર્યો કે એક સામાન્ય એક બેન પોતે શાકભાજી વેચતી હોય ને હાથલારી ઉપર હોકર્સ તરીકે બેન જતી હોય તો ઈ બેન પણ પોતે ડિજિટલ વેથી પેમેન્ટ સ્વીકારી શકે એની વ્યવસ્થાઓ ઊભી કરી હતી. અને સક્ષમ રીતે સફળતાપૂર્વક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ આખી ડિજિટલાઇઝેશનની યોજના આખા દેશમાં લાગુ કરી, જે બહેનોને ફાયદો થાય છે. બહેનો ધુમાડાઓથી લાકડા કાપીને કોલસા બાળીને જે પ્રકારે બહેનો ઘરમાં ચૂલો સળગાવતી હતી એને ઉજ્જવલા યોજનાના મફત ગેસ 11 કરોડ જેટલી મફત ગેસના કનેક્શનો આપીને બહેનોને એ ધુમાડાઓમાંથી મુક્તિ આપેલી છે. એટલે એ બધી બાબતોની યોજનાઓના વિરોધ કરતી કરતી કોંગ્રેસ એ અત્યારે મહિલાઓના પ્રતિનિધિત્વ માટેનું પણ વિરોધ કરી રહી છે. એની મનસા ખુલ્લી પડી છે. સૌએ જોયું છે કે 3 દિવસના આ સ્પેશિયલ સેશનની અંદર તમામ પ્રકારે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે, માનનીય અમિતભાઈ શાહ સાહેબે પોતાના વિષયો મૂક્યા. અનેક બહેનોએ પોતાના વિષયો મૂક્યા છે. એમની જે આશંકાઓ હતી એની આશંકાઓના પણ જવાબો માનનીય પ્રધાનમંત્રીશ્રીએ, માનનીય ગૃહમંત્રીશ્રીએ આપ્યા છે. તેમ છતાં એમણે મહિલા બિલનો, નારી શક્તિ અધિવંદન નિયમ એ નિયમનો બિલનો વિરોધ કર્યો છે. ત્યારે એમને વખોડવા માટે આજે અમે અહીં સૌ કોઈ ઉપસ્થિત થયા છીએ. હું વિનંતી કરીશ ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી રીવાબાને કે એવો આખો સમગ્ર વિષય ઉપર પ્રકાશ પાડશે અને આપની સાથે વાત કરશે. આદરણીય રીવાબા. નમસ્કાર. આજ રોજ રાજકોટ મહાનગર ખાતે આજની આ જે સ્પેશિયલ પ્રેસ એવા વિષયને અનુરૂપ રાખી અને એનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મારી સાથે ઉપસ્થિત રાજકોટ મહાનગરના અધ્યક્ષ ભાઈ શ્રી માધવભાઈ, મારા સાથી ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ, ધારાસભ્ય બેન શ્રી ભાનુબેન, દર્શિતાબેન, તેમજ મહિલા મોરચાની માતૃશક્તિની પૂરી ટીમ અને આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોને આ તકે હું આપ સૌનું અભિવાદન કરું છું. મિત્રો, આપણને બધાને ખબર છે કે 17 એપ્રિલનો દિવસ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો. પરંતુ અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસ અને એના સાથી પક્ષોના કાવતરાને કારણે આ દિવસ મહિલા અધિકાર પર કાળો ડાઘ બનીને રહી ગયો. સંસદમાં જે થયું એ માત્ર એક બિલની હાર નહોતી, પરંતુ ભારતની 70 કરોડ મહિલા દીકરીઓના સપના ઉપર મહિલા વિરોધી કોંગ્રેસનો એક આઘાતજનક પ્રહાર. દેશે સ્પષ્ટપણે જોઈ લીધું કે એક બાજુ ભાજપ છે અને એનડીએની મહિલાઓ માટે ચિંતા કરતી સરકાર છે, અને બીજી બાજુ કોંગ્રેસ છે, જે મહિલાઓના માર્ગમાં સતત અવરોધ બની અને નડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના નેતાઓએ બિલ પસાર ન થયું ત્યારે જે રીતે આનંદ વ્યક્ત કર્યો,
મેજ પર પાટલી થપથપાવી શું આ નારી શક્તિનું અપમાન નથી? શું મહિલાઓના અધિકારને રોકવા તે હવે કોંગ્રેસની રાજકીય જીત બની ગઈ છે? કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છળ, વિલંબ અને દગાનો રહ્યો છે. 60 વર્ષ સુધી આ કોંગ્રેસ જ્યારે સત્તામાં રહી, કોંગ્રેસે માતૃશક્તિને ફક્ત ને ફક્ત એક વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. દુઃખ સાથે કહેવું પડે કે કોંગ્રેસ માટે મહિલાઓના અધિકાર માત્ર એક ભાષણનો વિષય રહ્યો છે. નીતિ અને નિર્ણયની બાબતમાં ક્યારેય કોંગ્રેસે માતૃશક્તિને આગળ વધવા નથી દીધી. જે રીતે કોંગ્રેસને ઇન્ડી ગઠબંધનને સાથે મળીને આ બિલને મંજૂર થવા ના દીધું, નામંજૂર કર્યું. આ કોઈ સંયોગ નહોતો કે બિલ 2/3 બહુમતીથી થોડું ઓછું રહ્યું. આ કોંગ્રેસનું એક પૂર્વ નિયોજિત રાજકીય ષડયંત્ર હતું. જે લોકોએ દાયકા સુધી ઓબીસી અને દલિત મહિલાઓના સશક્તિકરણ માટે કંઈ જ નથી કર્યું, આજે તેઓ તેમના નામે આ બિલને રોકવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. હકીકત તો કોંગ્રેસને ડર છે કે સામાન્ય પરિવારમાંથી આવતી મહિલાઓ સંસદમાં અને દેશની વિધાનસભામાં નેતૃત્વ કરશે, તેમની પરિવારવાદી રાજનીતિને ક્યાંક પડકારશે. સત્તા અમુક પૂરતી જ અને અમુક પરિવાર પૂરતી જ સીમિત રાખવી એ એમની માનસિકતા છે. પોતાના પરિવારની મહિલાઓને જ આગળ વધારવી એ એમની માનસિકતા છે. પરંતુ સામાન્ય દેશની મહિલાઓને આગળ આવતા કેમ અટકાવવી? આ તમને બધાને ખબર પડે કે માતૃશક્તિને ફક્ત રસોડા સુધી સીમિત કરી દેવી, પરંતુ આ દેશનું બજેટ બનાવી શકે એ માટે સક્ષમ પુરવાર ના થવા દેવી. આ એ જ કોંગ્રેસ છે કે જેણે 370ની કલમનો વિરોધ કર્યો. આ એ જ કોંગ્રેસ છે જેને અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો વિરોધ કર્યો. આ એ જ કોંગ્રેસ છે કે જેને દેશની સુરક્ષામાં થતા સર્જિકલ સ્ટ્રાઇકની, એર સ્ટ્રાઇકની અને ઓપરેશન સિંદૂરનો પણ વિરોધ કર્યો. સીએ નો વિરોધ કર્યો, યુસીસી નો વિરોધ કર્યો, જીએસટી નો વિરોધ કર્યો, દેશમાંથી ઘૂસણખોરો અને આતંકવાદની પ્રવૃત્તિઓને નાબૂદ કરવાનો વિરોધ કર્યો, ટ્રિપલ તલાકનો વિરોધ, ડિજિટલ ઇન્ડિયાનો વિરોધ, નર્મદા ડેમનો વિરોધ અને છેલ્લે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ વિરોધ. કોંગ્રેસની એક જ પેટર્ન રહી છે મિત્રો કે કોઈ પણ રિફોર્મેશન આવે ત્યારે જૂઠું બોલો, ભ્રમ ફેલાવો અને એને આગળ વધવા ના દો. ઇતિહાસ સાક્ષી છે, કોંગ્રેસે હંમેશા નેગેટિવ નરેશનનો રસ્તો જ પસંદ કર્યો છે. ન નીતિ છે, ન નેતા છે, ન નિયત છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર પાસે શીર્ષ નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં જે રીતના દેશ આગળ વધી રહ્યો છે, આપણને બધાને ખબર છે કે કેન્દ્રના બજેટની વાત હોય કે રાજ્યના બજેટની વાત હોય, જેમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આ 4 આધાર સ્તંભના આધારે દેશનું બજેટ નક્કી કરવામાં આવતું હોય, જ્યારે માતૃશક્તિને સમાનતા અને અધિકાર આપવાની વાત હોય, ત્યારે આ દેશની મહિલાઓ બધું જોઈ રહી છે. ઇતિહાસ યાદ રાખશે કે કોણ તેમના અધિકારો માટે ઊભું હતું અને કોણે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો. કોંગ્રેસે કરેલું આ નારી શક્તિનું અપમાન આ દેશ ક્યારેય સહન નહીં કરી શકે. હાર ભલે કોંગ્રેસ મહિલાઓનો અધિકાર છીનવી જશ્નના મૂડમાં હોય, પરંતુ કોંગ્રેસને દેશની માતૃશક્તિ હંમેશા જવાબ વોટથી આપશે. આ ઉપરાંત મારે આપ સૌને કહેવું છે કે ધીસ ઇઝ નોટ ધી એન્ડ. ભારતીય જનતા પાર્ટી અને આ દેશનું શીર્ષ નેતૃત્વ હંમેશા સમાન અધિકાર સમાજના દરેક વર્ગને મળે માટે કાર્યરત છે. આવનારા સમયમાં પણ અમારી આ લડત સતત ચાલુ રહેવાની છે અને જ્યાં સુધી માતૃશક્તિને યોગ્ય ન્યાય નહીં મળવામાં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રાખીશું. આવનારા સમયમાં હું એ તમામ માતૃશક્તિને એક વિશ્વાસ અપાવું છું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એવા જ સશક્ત આ દેશના ગૃહપ્રધાન માનનીય અમિત શાહજીના નેતૃત્વમાં માતૃશક્તિ માટે થઈ તમારી ચિંતા કરવા માટે થઈને અમે સતત લડતા રહીશું અને સમાન અધિકાર, સમાન ન્યાય, સમાન તકોનું નિર્માણ અને આ દેશનો વિકાસ માતૃશક્તિના આધારે નિર્ધારિત કરી શકીએ એ માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય નારી શક્તિ. બિલકુલ નહીં. આપણે અત્યારે જે ડિલિમિટેશનની વાત આવે છે એ 1971 થી ફોલો કરીએ છીએ, જેમાં જે તે સમયે ત્યારે દેશની વસ્તી 50 કરોડની આસપાસ રહેલી.
અત્યારે 144 કરતા વધારે વસ્તીમાં આપણો દેશ જીવી રહ્યો છે, ત્યારે આ પ્રકારના બિલને નેગેટિવ નરેશન સાથે જોડી અને એને ચૂંટણીના ઉપલક્ષ્યમાં જોવું એ ખરેખર તદ્દન એક વિરોધાભાસી માનસિકતા છે. મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે 2023માં જ્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું, બંને ગૃહમાંથી પસાર કરવામાં આવ્યું અને તાત્કાલિક ધોરણે એનો લાભ માતૃશક્તિને મળે એ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર, એનડીએની સરકાર અને શીર્ષ નેતૃત્વ ક્યાંક પ્રયત્નશીલ રહ્યું છે. આખી જે એક પ્રોસેસ છે, માતૃશક્તિ એટલે કે નારી શક્તિ વંદન અધિનિયમ, એ બિલની સાથે સાથે એને લગતા પરિપ્રેક્ષ્યમાં જે ઉપલબ્ધ કરાવતા ડિલિમિટેશનના બિલ છે, સુધારા વિધેયક છે, એને લાવવામાં જે એક કાયદાકીય પ્રોસેસ થવી જોઈએ, એ કાયદાકીય પ્રોસેસ પૂર્ણ થાય તે બાદ જ આ બિલને લાગુ કરી શકાતું હોય છે. તો આ પ્રોસેસને પૂર્ણ કરી શકાય અને એના માટે જ આ વિરોધાભાસી માનસિકતા જુઓ કે એમનું કહેવાનું એવું છે કે તમે ચૂંટણી આવે ત્યારે લઈને આવો છો. તો 24માં પણ લોકસભાની ચૂંટણી હતી, બરાબર? ત્યારે અમે જો આ બિલને લાવ્યા હોત તો કોંગ્રેસની માનસિકતા એ હોત કે લોકસભા જીતવા માટે અમે આ બિલને લાવ્યા છીએ. પરંતુ જે એક નીતિ વિષયક નિર્ણય હોય, એક કાયદાકીય પ્રોસેસ હોય અને બિલને સપોર્ટ કરતા જેટલા વિધેયક હોય એને સાથે મળી અને જે બિલ ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય એ પ્રોસેસ પૂર્ણ થાય એ માટે થઈ અને અત્યારે આપણે બિલ લાવ્યા. શક્ય એટલે આ બાબત એટલે શક્ય ના બને કેમ કે દેશના ઘણા ખરા વિસ્તારમાં, સંસદીય વિસ્તારમાં વસ્તીની દ્રષ્ટિએ જોઈએ, વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ, જે અસમાનતા જોવા મળે છે એને સમાન કરવી ખૂબ જરૂરી છે. સમાન થયા બાદ કોઈ પણ સીટ ઓછી નથી થવાની, એમાં વધારો થવાનો છે અને ખાસ કરીને માતૃશક્તિને જે તક મળવાની છે એમાં વધારો થવાનો છે, જે કોંગ્રેસ પાર્ટીને પચતું નથી. જો એવી બાબત હોત તો મને કહેતા દુઃખ થાય છે કે એ જ કોંગ્રેસ પાર્ટી છે કે જેના ભૂતપૂર્વ અધ્યક્ષતા અને જેમના નેજા હેઠળ પરિવારની રાજનીતિ કરી અને કોંગ્રેસ પાર્ટી આગળ આવી છે. તો જે સમયે આ બિલ પારિત થઈ જવું જોઈતું હતું ત્યારે એમના જે અધ્યક્ષા સોનિયા ગાંધીજી હતા, બરાબર, પરંતુ દુઃખ સાથે કેવું છે કે એમને પરિવારવાદની રાજનીતિ સિવાય માતૃશક્તિના ઉત્થાન માટે કોઈ જ વિકાસની રાજનીતિથી જોવામાં નથી આવતું. અત્યારે તમામે તમામ સમાજના પેરામીટર્સમાં અનામતની વાત આવે, માતૃશક્તિને ન્યાય આપવાની વાત આવે ત્યારે આ બિલને એ રીતના રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે કે જેમાં તમામ વર્ગની મહિલાઓને યોગ્ય ન્યાય મળે, યોગ્ય પ્લેટફોર્મ મળે, યોગ્ય મંચ મળે અને સમાનતાનો અધિકાર મળે એ પ્રકારે આ બિલનું ફોર્મેશન કરવામાં આવ્યું છે. થેન્ક યુ.